હેલો મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવો વિડીયોમાં. આજે આપણે કમ્પ્યુટરના પાર્ટ 3ની જે શરૂઆત કરી હતી ટેસ્ટ સિરીઝની એનો પાર્ટ 3 લઈને આવ્યા છે. તો મિત્રો જોવાનું ભૂલતા નહીં, કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. તો ચલો આજે આ વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ. ઓપ્શન ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ, સીધા ક્વેશ્ચન ઉપર જઈએ છીએ. પ્રશ્ન નંબર 1 છે, કમ્પ્યુટર કઈ ભાષાને સીધી રીતે સમજે છે? ગુજરાતી, અંગ્રેજી, મશીન લેંગ્વેજ કે હિન્દી? તો આનો આપણો રાઈટ આન્સર થશે મશીન લેંગ્વેજને કમ્પ્યુટર સારી રીતે સમજે છે. શું મશીન લેંગ્વેજ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પ્યુટર ડેટા દાખલ કરવા માટે કયું સાધન વપરાય છે? તો મોનિટર, પ્રિન્ટર, કીબોર્ડ કે સ્પીકર? તો આનો આપણો રાઈટ આન્સર થશે કીબોર્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પ્યુટરમાં પ્રક્રિયા કોણ કરે છે? સીપીયુ, કીબોર્ડ, પ્રિન્ટર કે માઉસ? તો આનો રાઈટ આન્સર થશે સીપીયુ. સીપીયુ આપણે બધી પ્રક્રિયા કરે છે કમ્પ્યુટરની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન, એએલયુનું પૂરું નામ શું છે? એરિથમેટિક લોજિક યુનિટ, ઓટોમેટિક લોજિક યુનિટ, એરિથમેટિક લોકલ યુનિટ કે એડવાન્સ લોકલ લોજિક યુનિટ? એનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પ્યુટરની ઝડપ માપવા માટે સામાન્ય રીતે કયા એકમનો થાય છે? મીટર, હર્ટ્ઝ, કિલોગ્રામ કે લીટર? આનો રાઈટ આન્સર થશે ઓપ્શન બી, હર્ટ્ઝનો ઉપયોગ થાય છે. એક બાઇટમાં કેટલા બિટ્સ હોય? 4, 8, 16 કે 32? આનો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક એમબીમાં કેટલા કેબી હોય છે? આ તો બધાને ખબર જ હશે. 100 એમબી, 512 કેબી કે કદાચ 24 કેબી કે 2048 કેબી? આનો રાઈટ આન્સર થશે ઓપ્શન સી. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાઇનરી નંબર સિસ્ટમમાં કયા અંકો હોય છે? 0 અને 1. ઓકે, 0 અને 1. નેક્સ્ટ ક્વેશ્ચન, મધરબોર્ડ શું છે? સોફ્ટવેર, મુખ્ય સર્કિટ બોર્ડ, પ્રિન્ટર કે મેમરી કાર્ડ? તો આનો રાઈટ આન્સર થશે મુખ્ય સર્કિટ બોર્ડ, બધાને હેન્ડલ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ મેમરીમાં વીજળી બંધ થયા પછી ડેટા સામાન્ય રીતે ચલાવતું નથી? રોમ, રેમ, હાર્ડ ડિસ્ક કે એસએસડી? તો આનો રાઈટ આન્સર થશે રેમ. રેમમાં લાઈટ જતી રહે તો જે પણ પ્રોગ્રામ ચાલુ હોય તે નષ્ટ પામે છે. નેક્સ્ટ પછીનો ક્વેશ્ચન, પેનડ્રાઈવ કયા પ્રકારનું સાધન છે? સ્ટોરેજ, આઉટપુટ, પ્રોસેસિંગ કે ડિસ્પ્લે? તો આનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ. કેવા પ્રકારનું સાધન છે? સ્ટોરેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, વેબકેમ સામાન્ય રીતે કયા પ્રકારનું ડિવાઇસ છે? તો આનો રાઈટ આન્સર થશે ઇનપુટ, આઉટપુટ, સ્ટોરેજ કે પ્રોસેસિંગ? તો આનો રાઈટ આન્સર થશે ઇનપુટ પ્રકારનું સાધન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પ્યુટર શરૂ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? બૂટિંગ, એન્ડિંગ, ફોર્મેટિંગ કે પ્રિન્ટિંગ? તો આનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ, બૂટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પ્યુટર બંધ કરવાની પ્રક્રિયા શું કહેવાય? શટડાઉન, બૂટ, લોગિન કે અપલોડ? તો આનો રાઈટ આન્સર થશે શટડાઉન. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે? વિન્ડો, કીબોર્ડ, પ્રિન્ટર કે માઉસ? રાઈટ આન્સર થશે વિન્ડો. આ બધા સોફ્ટવેરના ઉદાહરણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાર્ડવેર શું છે? પ્રોગ્રામ, કમ્પ્યુટરનો ભૌતિક ભાગ, ફાઇલ કે ઓપરેટિંગ સિસ્ટમ? આનો રાઈટ આન્સર થશે કમ્પ્યુટરના ભૌતિક ભાગ. નેક્સ્ટ ક્વેશ્ચન, F1 કીનો ઉપયોગ સામાન્ય શું થાય છે? F1 કીનો ઉપયોગ શું થાય છે? હેલ્પ, સેવ, પ્રિન્ટ કે ડિલીટ? તો આનો રાઈટ આન્સર થશે હેલ્પ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, માઉસમાં સામાન્ય રીતે કેટલા મુખ્ય બટન હોય છે? મુખ્ય કેટલા? 2 હોય અને વધુમાં વધુ 3 હોય. તો આનો રાઈટ આન્સર થશે ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્કજેટ પ્રિન્ટરમાં શું વપરાય છે? કયું ઇન્કજેટ પ્રિન્ટરમાં શું વપરાય છે? લેઝર, રિબન, મેગ્નેટિક ટેપ કે ઇન્ક? તો આનો રાઈટ આન્સર થશે ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીપીઆઈનું પૂર્ણ નામ શું છે? આનું રાઈટ આન્સર તમારે
કમેન્ટ કરવું, કમેન્ટમાં જણાવવાનું રહેશે. ઓકે.